વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન। આજે આપણે મસ્ત ટેસ્ટી સ્વાદિષ્ટ એવી ખારેકની ડ્રાયફ્રૂટ ખીર બનાવવાના છીએ। મિત્રો, આ ખારેક ડ્રાયફ્રૂટ ખીર તમને યુટ્યુબમાં પહેલી વાર જોવા મળશે। તો મિત્રો, આ ખારેક ડ્રાયફ્રૂટ ખીરને વધારેમાં વધારે શેર કરીને બીજા ઘણા લોકો સુધી પહોંચાડજો। અને ખાસ કરીને આ ખારેકની સિઝન વ્રતની સિઝનમાં આવે છે। નાની નાની ભૂલકાઓ અથવા બહેનો ગૌરી વ્રત અથવા તો જયા પાર્વતી વ્રત રહેતા હોય ત્યારે આ ખારેકની સિઝન આવે છે, તો તેઓ ફરાળની અંદર આવી રીતે ખારેક ડ્રાયફ્રૂટ ખીર ખાશે તો તેમને બીજી કઈ ફરાળમાં જરૂર નહીં પડે। તો ચાલો મિત્રો, મોડું કર્યા વગર મસ્ત ટેસ્ટી ખારેક ડ્રાયફ્રૂટ ખીર બનાવવાનું શરૂ કરીએ। મિત્રો, આ ખારેક ડ્રાયફ્રૂટ ખીર સિવાય બીજી ખારેકની મેં 2 રેસીપી અપલોડ કરી દીધેલી છે, તે તમે જોવાનું ચૂકશો નહીં। તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલી છે। અને હા ફ્રેન્ડ્સ, મારી તમને એક રિક્વેસ્ટ છે કે તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા તો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરજો, જેથી હું જ્યારે આવી રીતે નવી ટેસ્ટી રેસીપી અપલોડ કરું ત્યારે તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે। પણ નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકન દબાવ્યા પછી ઓલ પર જરૂરથી ક્લિક કરવું, ALL ઓલ। તો ચાલો આપણે ખીર બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ આપણે ખારેક લઈશું। મારે અહીં ખારેક મોટી છે, 13 નંગ, અને ગ્રામમાં જોઈએ તો 200 ગ્રામ છે, અને તેને મેં સરસ ધોઈ લીધેલી છે। તો હવે આપણે આવી રીતે ઉપરનું ડીટીયું કટ કરી આમ ફરતું ચપ્પુ લગાવીશું અને તેનો ઠળિયો કાઢી લેવો। નાના ટુકડા કરી લેવાના છે, અને તમારે લાંબા ટુકડા ન કરવા હોય તો તમે આવી રીતે લાંબી ચીર પણ કરી શકો છો। જેવું તમને પસંદ હોય તેવું તમે કરી શકો છો। તો આમ આપણે બધી ખારેકની કટકી કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આપણે ખારેકની આવી રીતે નાની કટકી કરી લીધેલી છે। મેં પહેલાં બતાવેલું તેમ તમે આવી રીતે લાંબી પણ કરી શકો છો, જેવી તમારી પસંદગી। પછી આપણે આવી રીતે 5 કાજુ, 5 બદામ અને થોડીક 10 જેટલી કિસમિસ લઈશું, અને કાજુ બદામને પણ આવી રીતે નાના ટુકડા કરી લેવાના છે। કિસમિસ આવી રીતે બહુ મોટી હોય તો તમે તેના પણ 2 ટુકડા કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, આપણે કાજુ બદામના ટુકડા કરી લીધેલા છે। ફ્રેન્ડ્સ, તમે આની સાથે બીજા ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરી શકો છો, અંજીર, સૂકી ખારેક, પિસ્તા, કોઈ પણ તમે એડ કરી શકો છો। પછી આપણે આવી રીતે કઢાઈ લઈ ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને તેની અંદર ઉમેરવાનું છે ઘી, 3 ચમચી, જે આપણે જમવામાં યુઝ કરીએ તે। અને ઘી સરસ આપણું આવી રીતે ગરમ થઈ જાય એટલે તેની અંદર ખારેકના ટુકડા એટલે કે ખલેલાના ટુકડા ઉમેરી દઈશું અને તેને સરસ ઘીમાં સાતળવાના છે 2 મિનિટ માટે। ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી છે। ફ્રેન્ડ્સ, આપણે ખારેકને સાતળતા 2 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે તેની અંદર ઉમેરી દઈશું જે આપણે કાપેલા ડ્રાયફ્રૂટ્સ હતા તે। તમે આ ડ્રાયફ્રૂટ્સની માત્રા પણ વધારી શકો છો અથવા ઘટાડી શકો છો। આવી રીતે આપણે ડ્રાયફ્રૂટ્સને મિક્સ કરી લઈશું અને પછી તેની અંદર આપણે આવી રીતે 12 જેટલા મખાણા ઉમેરીશું। હું અહીં આખા જ ઉમેરી દઉં છું, તમારે નાના કટકા કરીને ઉમેરવા હોય તો તમે તેમ પણ કરી શકો છો। તેને પણ આપણે આવી રીતે મિક્સ કરી લેશું અને પાછું 2 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર આવી રીતે ચલાવ્યા કરીશું। તમે મખાણા ન ઉમેરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, જો ઘરમાં અવેલેબલ ન હોય તો। તો ફ્રેન્ડ્સ, આપણી 2 મિનિટ મખાણા ઉમેર્યા પછી થઈ ગઈ છે। તો પછી આપણે આવી રીતે તેમાંથી થોડાક ડ્રાયફ્રૂટ્સ કાઢી લઈશું। આવી રીતે મેં 2 ચમચા કાઢેલા છે। હવે તેની અંદર ઉમેરીશું 1 કપ દૂધ, 2 ચમચી દૂધમાં જ મેં મલાઈ ઉમેરી દીધેલી હતી, જે ઉપર તળ વળે દૂધ ઉપર તે મલાઈ મિક્સ કરી લેવું અને ગેસની ફ્લેમ ફાસ્ટ કરી લેવી। સાથે આપણે ઉમેરીશું ખાંડ, 2 ટેબલ સ્પૂન અથવા તો સ્વાદ મુજબ મિક્સ કરી લઈશું।
અને હવે આપણે આ ડ્રાયફ્રૂટ્સને મિક્સર જારમાં લઈને પીસી લઈશું. તો મિત્રો આપણે દૂધમાં ઉભરો આવી ગયો છે, મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ ધીમી કરી લેવી. સાથે જે આપણે પેસ્ટ બનાવી છે તેને પણ ઉમેરી દઈશું. આમ કરવાથી આપણી ખારેકની ખીર છે તે સરસ ઘટ થશે. તેને પણ આપણે મિક્સ કરી લેવું. પાછી આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો 2 ઉભરા આવી ગયા છે. ચપટી જેટલો એલચીનો પાવડર ઉમેરવો. તેને પણ આપણે મિક્સ કરી લઈશું. તમારે ખીર કેટલી જાડી પાતળી ખાવી છે તેના પર આપણે દૂધને બાળવાનું રહેશે. હું અહીં ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું. થોડીક આપણી ખીર ઠંડી થશે તો પણ સહેજ થીક થઈ જશે. ફ્રેન્ડ્સ, તમારે ખીર આવી રીતે ઝાઝા ડ્રાયફ્રૂટ્સ ને ફ્રૂટ્સ હોય એવી ખાવી છે કે વધારે દૂધ હોય એવી ખાવી છે તે તમારા પર આધાર રાખે છે. જો ઝાઝા દૂધવાળી ખાવી હોય તો તમે 2 કપ પણ ઉમેરી શકો છો. આપણે 1 જ કપ ઉમેરેલો છે. અને આવી રીતે 2 થી 3 ઉભરા લીધા છે. તો ફ્રેન્ડ્સ, આપણે ખારેક ડ્રાયફ્રૂટ ખીરને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. તમે ઠંડી ગરમ કંઈ પણ રીતે સર્વ કરી શકો છો. હું અહીં ઠંડી સર્વ કરી રહી છું. અને મિત્રો, અત્યારે મેં ખીર ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત માટે બનાવેલી છે. પણ તમે એમને રેગ્યુલર ઘરમાં જો બનાવતા હોય અને ઘરમાં કોઈ વડીલ હોય તો મેં આપણે પેસ્ટ બનાવી લીધી થોડીક ડ્રાયફ્રૂટની. તેની બદલે બધાની પેસ્ટ કરી લેવી અને તેને દૂધમાં ઉમેરવાની રહેશે, જેથી વડીલોને ચાવવામાં તકલીફ ન પડે. તો મિત્રો, યુટ્યુબમાં પહેલી વાર એવી ખારેક ડ્રાયફ્રૂટ ખીર બિલકુલ રેડી છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, આશા રાખું છું કે તમને મારી આ રેસીપી જરૂરથી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો વધારેમાં વધારે શેર કરી બીજા લોકો સુધી પહોંચાડો, જેથી તે લોકો પણ આ ખારેક ડ્રાયફ્રૂટ ખીરનો લાભ લઈ શકે. તો મિત્રો, રેસીપીમાં આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.